મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે પ્રોટીન સંયોજનો કેવી રીતે બને એ જોઈ ગયા. એમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે સમાન અથવા જુદા જુદા n એમિનો એસિડ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે n-1 H2O અણુ દૂર થાય અને એમાંથી n-1 પેપ્ટાઇડ બંધ દ્વારા તેઓ એકબીજા સાથે જોડાય ત્યારે વધુ અણુઓ જોડાવાથી પ્રોટીન બનતો હોય છે. બરોબર યાદ રાખીશું. ફરીથી રિપીટ કરું છું. જ્યારે n એમિનો એસિડ એકબીજા સાથે જોડાય ત્યારે n-1 એટલે કે ઓછો એવો H2O અણુ દૂર થશે. એ જ પ્રમાણે n-1 એક પેપ્ટાઇડ બંધ દ્વારા એકબીજા સાથે જોડાશે ત્યારે એમાંથી પ્રોટીન રચાતો હોય છે. હવે આપણે પ્રોટીનના વર્ગીકરણ ઉપર આવવું છે. ચાલો પ્રોટીનનું વર્ગીકરણ. ચાલો આમ તો પ્રોટીનનું વર્ગીકરણ જે છે એ આપણે એના આકારને આધારે પહેલા વર્ગીકરણ કરીએ છીએ. તો પહેલું લઈએ છે આકારને આધારે. ચલો આકારને આધારે એટલે તો બે પ્રકાર પડે. એમાં એ જે છે એને હું કહું છું રેસામય પ્રોટીન. અને બીજું કહેવાશે ગોલીય પ્રોટીન. ચલો હવે રેસામય પ્રોટીનની વાત પહેલા કરીએ છીએ. તો તેની અંદર જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે એ આ રીતે એકબીજાની સમાંતર ગોઠવાયેલી હોય. હવે આવી જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે તેઓ એકબીજાની સમાંતર ગોઠવાયેલી છે પણ તેઓ એકબીજા સાથે આ રીતે હાઇડ્રોજન બંધ H બંધ દ્વારા જોડાય અથવા ડાયસલ્ફાઇડ SS બે વખત S હોય ડાયસલ્ફાઇડ કહીશું. તો આ ડાયસલ્ફાઇડ બંધ દ્વારા એકબીજા સાથે જોડાય ત્યારે તે રેસામય જેવું બંધારણ ધરાવતા હોવાથી તેને રેસામય પ્રોટીન કહે છે. ફરીથી બોલું છું. જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય ત્યારે તેઓ એકબીજા વચ્ચે હાઇડ્રોજન બંધન અથવા તો હાઇડ્રોજન બંધન ડાયસલ્ફાઇડ બંધન દ્વારા તેઓ એકબીજા સાથે જોડાઈ રેસામય જેવું સ્વરૂપ બનાવશે જે રેસામય પ્રોટીન તરીકે ઓળખાશે. ચાલો આ રેસામય પ્રોટીન જે છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે. ચાલો રેસામય પ્રોટીનના ઉદાહરણ લઈએ. ઉદાહરણ યાદ રાખીશું ખાસ. તો એમાં કેરેટીન જે છે એમાં આપણે આવું કહી શકીએ ઊન, રેશમ અને વાળ. આ જે છે એ કેરેટીનના બનેલા હોય તો કેરેટીન એ રેસામય પ્રોટીન છે. ચલો એ જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ છે સ્નાયુઓમાં રહેલું માયોસિન. એનું નામ છે માયોસિન. તો એ પણ રેસામય પ્રોટીન છે. તેઓ પાણીની અંદર અદ્રાવ્ય હોય છે. ચલો ગોલીય પ્રોટીન ઉપર આવીએ છીએ. ગોલીય પ્રોટીનમાં જે લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે હોય એ વળાંક દ્વારા ગોળાકાર રીતે ગોઠવાય છે. વળાંકથી ગોળાકાર રીતે ગોઠવાય છે જેથી તેમને ગોલીય પ્રોટીન તરીકે ઓળખીશું. તો એ ગોળાકાર સ્વરૂપમાં ગોઠવાય વળાંક પામીને
માટે તેમને ગોલીય પ્રોટીન કહે છે. ગોલીય પ્રોટીન જે હોય છે પાણીમાં દ્રાવ્ય છે. પાણીમાં દ્રાવ્ય છે. ચાલો, ગોલીય પ્રોટીન જે છે એમાં આપણે એવું કહી શકીશું કે એમાં પણ આ ટાઈપના બંધન હોય છે, હાઇડ્રોજન બંધન જેવા હોય છે. અને તેના ઉદાહરણની વાત કરીએ તો એમાં એક છે ઇન્સ્યુલિન અને બીજું છે આલ્બ્યુમિન. ચલો, આ જે છે બંને ગોલીય પ્રોટીન તરીકે ઓળખાશે. તો આમ જે આણ્વીય આકાર છે એના આધારે આપણે બે પ્રકાર પાડી દીધા, જેમાં એ રેસામય પ્રોટીન, બી ગોલીય પ્રોટીન. ચલો, હવે આવવું છે એનું જે બંધારણ છે એના બંધારણને આધારે એનો અભ્યાસ 4 પ્રકારમાં થાય છે. તો હવે હું બંધારણના આધારે વાત કરું છું. બંધારણને આધારે 4 સ્તરે અભ્યાસ થશે. એમાં એક છે પ્રાથમિક પ્રોટીન, બીજું કહેવાશે દ્વિતીયક પ્રોટીન, ચલો ત્રીજું કહેવાશે તૃતીયક પ્રોટીન અને ચોથું કહેવાશે ચતુર્થક પ્રોટીન. ચલો, પ્રાથમિક પ્રોટીનની વાત પહેલા કરીએ છીએ. તો તેમાં જે એમિનો એસિડ હોય તે ચોક્કસ ક્રમબદ્ધ રીતે એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે. તો આમ ચોક્કસ ક્રમથી તેઓ એકબીજા સાથે જોડાય. હું અહીંયા જે છે આ સ્વરૂપમાં લખું છું તમને સમજાવવા માટે કે માનો કે આપણી પાસે A, B અને C એવા 3 જે છે એ એમિનો એસિડ રહેલા છે. હવે આ એમિનો એસિડને જે છે હું જુદી જુદી વિવિધ ક્રમથી એકબીજા સાથે હું જોડું છું. જે પેપ્ટાઇડ બંધથી જોડાયા એવો થશે તો ABC આવો એક પ્રોટીન બની શકે. એને બદલે એવું કહું છું, જો ACB આ નવો પ્રોટીન બન્યો. આપણે ક્રમ બદલીશું તો એના બંધારણમાં ફેરફાર થયો કહેવાશે. એ પ્રાથમિક બંધારણ બદલાયું માટે જુદો પ્રોટીન બન્યો, નવો પ્રોટીન બન્યો. ચલો, એમાંથી આપણે આવું લખીએ, જો BAC એ જ રીતે BCA, તો આ પણ બંને જુદા જુદા છે. એ જ પ્રમાણે C પેલા રાખીએ, CAB અને CBA. તો આમ જ્યારે 3 એમિનો એસિડ એકબીજા સાથે જોડાતા હોય ત્યારે આપણે જુદી જુદી 6 રીતે તેમની ક્રમની પસંદગી બદલી શકીએ. જે દરેક પ્રોટીન જુદો જુદો હોય છે, દરેકનું બંધારણ જુદું જુદું છે. તો આ પ્રાથમિક પ્રોટીનમાં એમિનો એસિડ કેવી રીતે જોડાય છે એ ક્રમનું મહત્વ છે. પોલીપેપ્ટાઇડ શૃંખલાઓમાં જે વિવિધ એમિનો એસિડ હોય તો એ ચોક્કસ ક્રમથી જોડાયેલા હોવા જોઈએ, ત્યારે તે પ્રાથમિક બંધારણ તરીકે ઓળખીશું. જ્યારે ક્રમ બદલાઈ જાય ત્યારે તેના પ્રાથમિક બંધારણમાં ફેરફાર થયો કહેવાશે, ત્યારે નવો જુદા જ ગુણધર્મ ધરાવતો પ્રોટીન બન્યો ગણાશે. ચલો, હવે આવવું છે આપણે દ્વિતીયક પ્રોટીન ઉપર. ચલો, દ્વિતીયક પ્રોટીનની અંદર જે છે એ અર્થ એવો થશે કે તેમાં જે ગોળાકાર સ્વરૂપે જ્યારે ગોઠવાય છે ત્યારે એની અંદર 2 ટાઈપના પ્રકાર પડી શકશે. એના પાછા 2 પ્રકાર પડીશું. એમાં એક છે આલ્ફા સર્પિલાકાર અને બીજું છે બીટા પ્લીટેડ શીટ આકાર તરીકે ઓળખાશે. બીટા પ્લીટેડ શીટ આકાર. ચલો, હવે આલ્ફા સર્પિલાકારની વાત કરીએ તો એમાં સાપના જેવો આકાર હોય એવો અર્થ કરવામાં આવ્યો છે. એટલે આ રીતે એ વળાંક વાળા વિભાગની રીતે જે
શૃંખલાઓ છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવા વળાંકથી ગોઠવાયેલી હોય, સાપ જેવા વળાંકથી ગોઠવાયેલી હોય છે. ચલો આ જે છે એ ગોઠવણી એ જમણા હાથના સ્ક્રૂના જેવી ગોઠવણી તરીકે ઓળખાય છે. હવે જમણા હાથનો સ્ક્રૂ એવું કેમ કહ્યું? તો આપણે જે સ્ક્રૂ હોય તેને આપણે જે છે જમણા હાથ દ્વારા હંમેશા ઘુમાવતા હોઈએ ત્યારે એ સ્ક્રૂને ટાઈટ કરવા આપણે આમ ઘુમાવતા હોઈએ છીએ, પણ સ્ક્રૂને ખોલવા માટે આમ ઘુમાવતા હોઈએ છીએ. એની અંદર જે નીચે જે આંટા પાડેલા હોય એ જે છે એ એટલા ત્રાંસા એવી રીતે હોય, એ સર્પાકાર આકારે હોય છે. તો એ આ આલ્ફા સર્પિલાકાર તરીકે ઓળખાશે. હેલિક્સ બંધારણ છે એક જાતનું, એવું કહી શકીશું આપણે. ચલો એમાં આવું બનતું હોય છે કે આ જે વળાંકવાળો ભાગ છે એનો જે છે કાર્બોનિલ સમૂહ C ડબલ બોન્ડ O હોય અને એ નીચેના વળાંકના NH સમૂહ જે હોય એ બે સામસામે ગોઠવાય ત્યારે જે કાર્બોનિલ સમૂહનો એટલે કે જે વાસ્તવમાં તો પોલીએમાઇડ સમૂહ છે ઉપરનો એમાઇડ સમૂહ જે પેપ્ટાઇડ બંધવાળો છે તો એનો CO અને નીચેનો પેપ્ટાઇડ બંધ હોય એનો NH. તો એમાં H એ ધ્રુવીય છે માટે ઓક્સિજન પાસેના ઇલેક્ટ્રોન યુગ્મન દ્વારા હાઇડ્રોજન બંધ બનાવે. અહીંયા સાઈડમાં હું અલગ લખું છું મોટી રીતે, તો એમાં આવું બનેલું હોય. એક C ડબલ બોન્ડ O હોય એની સામે અહીંયા NH બંધ હોય, જેથી હવે આ બે વચ્ચે હાઇડ્રોજન બંધ બન્યો કહેવાશે. તો આવા H બંધ દ્વારા વળાંકવાળા વિભાગના સામસામેના સમૂહોની ગોઠવણીમાં વચ્ચે હાઇડ્રોજન બંધ બનતો હોય છે. તો આને કહીશું આપણે આલ્ફા સર્પિલાકાર. ચલો બીજો લેવો છે પેલો, બીજું લઈએ છે બીટા પ્લેટેડ શીટ આકાર. હવે એનો અર્થ એવો થયો છે કે ઘડી વાળેલા પડદા જેવો આકાર. હવે આ એક કાગળ મેં લીધો છે, એને હું આ રીતે બેન્ડ કરું છું, વાળી કરું છું માનો કે. તો એને આપણે એવું નામ એને એવું કહેતા હોઈએ છીએ કે આ ઘડી વાળી દીધી, બરોબર? આમ કહેતા હોઈએ છીએ. હવે જોજો હું શું કહું છું તે. તો હવે આ કાગળને હું આ રીતે લઉં છું તો અર્થ એવો થશે આ એક સ્તર છે, એક પ્લેટ જેવું સ્તર છે, પછી આ બાજુ બીજું સ્તર છે, પછી આ ત્રીજું સ્તર, ચોથું સ્તર, પાંચમું સ્તર, છઠ્ઠું સ્તર, એ રીતે છે. પણ હવે આ રીતે એનો પોલીપેપ્ટાઇડ, આ બીજો પોલીપેપ્ટાઇડ, ત્રીજો પોલીપેપ્ટાઇડ તેવા એકબીજા સાથે આમ ઊભા મેં ગોઠવ્યા છે એવો અર્થ કરું છું. એ વખતે હવે એવું સામસામે એવી ગોઠવણી થાય કે આનો જે પેપ્ટાઇડ બંધ હોય એનો CO સમૂહ એ સામેના પેપ્ટાઇડ બંધના NH ની સામે ગોઠવાય, જેથી બે વચ્ચે હાઇડ્રોજન બંધન બને. એ જ રીતે અહીંયા માનો કે CO સમૂહને બદલે NH સમૂહ છે, અર્થ એવો કરીએ છે પેપ્ટાઇડ બંધનો જ NH, પણ આ બાજુનો પેપ્ટાઇડ બંધનો CO સમૂહ હોય એ બે સામસામે ગોઠવાય, જેથી તેમની વચ્ચે બંધન થાય. અર્થ એવો થશે કે આપણે કોઈક માનો કે આવું ઉદાહરણ લઈએ છીએ. આ બાજુ આપણે R છે, ચલો એની સાથે આ CH સમૂહ છે, ચલો એની સાથે જે C ડબલ બોન્ડ O સમૂહ જે છે એ માનો કે આ રીતે ગોઠવાયો છે, એની સાથે અહીંયા NH સમૂહ છે. ચલો આગળ એનું જોડાણ જે છે આ રીતે થશે. તો આ બાજુ જે બીજી શૃંખલા હોય પોલીપેપ્ટાઇડ શૃંખલા, તો એમાં એવું બને કે એનો NH જે છે એ આ રીતે ગોઠવાય, NH જે છે તે સમૂહ. ચલો એનો જે છે C ડબલ બોન્ડ O જે છે એ આ રીતે ગોઠવાયેલો હોય, એની સાથે માનો કે આ CH2 સમૂહ અથવા તો એની સાથે આપણે આવું બંધારણ પણ બતાવી શકીએ, જે છે CONH સમૂહનું જોડાણ. અહીંયા જે છે એ એવું જ આપણે CH જે છે એ હોય, CH હોય
સાથે જે છે એ જોડાયેલો હોય અન્ય સમૂહ અર્થ કેવો થશે આપણે આ R જોડ્યો છે એ જ CH સાથે પાછો N પણ જોડાયેલો હોય NH2 સમૂહ વાળો ભાગ હોય અર્થ કેવો થશે હવે આવું બંધન જ્યારે થયેલું હોય ત્યારે આ બે વચ્ચે હાઇડ્રોજન બંધવાને એટલે અર્થ એવો થશે એક પોલીપેપ્ટાઇડ શૃંખલાનો CO હોય એની સામે બીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા જે હોય એનો NH સમૂહ ગોઠવાય એ જ રીતે આનો NH સમૂહ હોય એની સામે આ બાજુનો જે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય એનો CO સમૂહ ગોઠવાયેલો હોય જેથી તેમની વચ્ચે પણ હાઇડ્રોજન બંધ બનશે તો આમ જે આ રીતની જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય એ બીટા પ્લેટેડ શીટ આકારથી ગોઠવાયેલી હોય ત્યારે પાસેની આવી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ વચ્ચે CO અને NH સમૂહ વચ્ચે હાઇડ્રોજન બંધ બનતો હોય તો આવું બંધારણ એ બીટા પ્લેટેડ શીટ આકાર કહેવાશે જે પણ દ્વિતીયક પ્રોટીન તરીકે ઓળખાશે ચલો હવે આવીએ છે તૃતીયક પ્રોટીન ઉપર ચલો તૃતીયક પ્રોટીન જે છે એમાં આપણે એવું કહી શકીએ કે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ વધુ વળાંક અનુભવે છે એમ પણ કહી શકાય દ્વિતીયક પ્રોટીન ફરીથી જ્યારે વળાંક અનુભવે ત્યારે એનું તૃતીયક પ્રોટીનમાં રૂપાંતર થાય છે ચલો તૃતીયક પ્રોટીન જે છે એ રેસામય સ્વરૂપે પણ હોઈ શકે છે ગોળીય સ્વરૂપે પણ હોઈ શકે છે ફરીથી બોલું છું તૃતીયક પ્રોટીન જે છે એ રેસામય સ્વરૂપે પણ હોઈ શકે છે અને ગોળીય સ્વરૂપે પણ બંધારણ ધરાવી શકે છે ચલો તૃતીયક પ્રોટીનની અંદર એમાં જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય એમની વચ્ચે ચાર પ્રકારના આકર્ષણ બળો હોય છે એ ચાર પ્રકારના આકર્ષણ બળોની વાત કરીએ તો એમાં હાઇડ્રોજન બંધન હોય હાઇડ્રોજન બંધન ચલો એ ઉપરાંત બીજું કહ્યું છું એમાં ડાયસલ્ફાઇડ સાંકળ પણ હોય ડાયસલ્ફાઇડ સાંકળ પણ હોય ચલો ત્રીજાની વાત કરું છું તો તેમાં વાન ડર વાલ્સ બળ હોય વાન ડર વાલ્સ બળ હોય ચલો એ ઉપરાંત ચોથું સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય તો આમ તૃતીયક પ્રોટીનમાં આવા ચારેય પ્રકારના બંધન હોઈ શકે છે હાઇડ્રોજન બંધન ડાયસલ્ફાઇડ સાંકળ પણ હોય પછી વાન ડર વાલ્સ આકર્ષણ બળ પણ હોઈ શકે વાન ડર વાલ્સ આકર્ષણ બળ એ ઉપરાંત સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો પણ હોઈ શકે તો એ તૃતીયક પ્રોટીન તરીકે આપણે ઓળખીશું આવા વિવિધ આકર્ષણ બળોને કારણે દ્વિતીયક પ્રોટીન અને તૃતીયક પ્રોટીન બંને જે છે સ્થાયી બની શકે છે ચલો ચતુર્થક પ્રોટીનની વાત કરીએ તો ચતુર્થક પ્રોટીનની અંદર પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓને ઉપસમૂહો તરીકે ઓળખાવી શકાય આવા ઉપસમૂહો અવકાશમાંની વિવિધ ગોઠવણી પામેલા હોય છે માટે એવું બંધારણ ચતુર્થક પ્રોટીન તરીકે ઓળખાશે એટલે કે એમાં અવકાશમાંની ગોઠવણી બદલાય તો એમ ચતુર્થક પ્રોટીન બંધારણ બદલાયું કહેવાશે તો આના ઉપરથી એવું કહી શકીએ કે પ્રાથમિક પ્રોટીન કરતા દ્વિતીયક પ્રોટીન જે છે એ વધુ જટિલ છે દ્વિતીયક પ્રોટીન કરતા તૃતીયક પ્રોટીન વધુ જટિલ છે અને એના કરતા પણ ચતુર્થક પ્રોટીન એ વધુ જટિલ હોય છે આપણે બુક્સની અંદર મિત્રો એવી ફિગર બતાવેલી છે જેમાં આવું આપણે કહી શકીએ કે જે પ્રાથમિક પ્રોટીન છે એને આ રીતે દર્શાવી શકાય રેખીય રીતે જે દ્વિતીયક પ્રોટીન છે એને આ રીતે દર્શાવી શકાય દ્વિતીયક પ્રોટીન જે છે એને તૃતીયક પ્રોટીન છે તો એ આ રીતે ફરીથી વળાંક અનુભવે છે એટલે એ તૃતીયક પ્રોટીન જે છે એ ઓળખાવી શકાય અને ચતુર્થક પ્રોટીનમાં તો એ આખું જે છે એ ગૂંચળા સ્વરૂપે આખું બની જશે માટે એ વધુ જટિલ સ્વરૂપ છે એવું કહેવાશે તો એ
આપણે બોક્સની અંદર આમ તો હિમોગ્લોબિન જે છે એની અંદર આવું કેવી રીતે બંધન બનેલું છે એ થોડી ખાલી સામાન્ય સમજ માટે આપેલું છે. ચલો હવે આવવું છે આપણે પ્રોટીનના વિકૃતિકરણ ઉપર. ચલો પ્રોટીનનું વિકૃતિકરણ એ શું છે તે બાબત ઉપર આવશે. આમ તો જૈવિક પ્રણાલીઓમાં જે પ્રોટીન કાર્યરત હોય છે એ માટે અમુક ચોક્કસ તાપમાન તેમજ અમુક ચોક્કસ pH હોવું જરૂરી છે. ત્યારે પ્રોટીન તેની સક્રિયતા દર્શાવી શકે છે. ત્યારે પ્રોટીન તેની સક્રિયતા દર્શાવી શકે છે. પ્રોટીનનું વિકૃતિકરણ લઈએ છે. વિકૃતિકરણ. ચાલો પ્રોટીન જે છે ફરીથી બોલું છું, જ્યારે તેનું અમુક ચોક્કસ તાપમાન અને pH હોય ત્યારે તે પોતાની જૈવિક સક્રિયતા દર્શાવી શકે, જે વિવિધ કાર્યોમાં ઉપયોગી બનશે. પણ જ્યારે માનો કે તેના તાપમાનમાં ફેરફાર કરાવીએ તો એ ભૌતિક ફેરફાર થયો ગણાશે. જો તેની pH માં ફેરફાર કરાવીએ તો એ રાસાયણિક ફેરફાર થયો ગણાશે. આવા ભૌતિક કે રાસાયણિક ફેરફાર કરીએ એટલે કે તાપમાન કે pH માં ફેરફાર કરીએ ત્યારે જે પ્રોટીનનું બંધારણ હોય એમાં જે ગોળીય અણુઓ હોય છે એ બધા ખુલી જાય છે. ગોળીય અણુઓ જે છે ખુલ્લા થઈ જાય છે. એ જ રીતે જે હાઇડ્રોજન બંધન જે છે એમાં ખલેલ પહોંચે છે, જેને કારણે ગોળીય અણુઓ જે હોય છે ખુલી જાય છે. એ ઉપરાંત જે સર્પિલ આકાર હોય છે તો એ વળાંકવાળા ભાગ પણ જે હોય છે સીધા થઈ જાય છે. વળાંકવાળા ભાગ વળાંક ગુમાવી દઈ સીધા જે છે એ થઈ જશે. આમ હાઇડ્રોજન બંધનમાં ખલેલ પહોંચવાને કારણે હવે પ્રોટીન તેની જૈવિક સક્રિયતા ગુમાવી દે છે, જેને પ્રોટીનનું વિકૃતિકરણ કહે છે. ફરીથી એકવાર બોલું છું, જ્યારે પ્રોટીનના તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો એ ભૌતિક ફેરફાર, અને જો pH માં ફેરફાર કરવામાં આવે તો રાસાયણિક ફેરફાર કહેવાશે. આવા ફેરફારો દરમિયાન જે ગોળીય પ્રોટીન હોય છે તો એનો ગોળીય અણુઓ જે છે એ હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચવાને કારણે એ ખુલ્લા થઈ જાય છે. એ જ રીતે જે સર્પિલાકાર બંધારણ હોય તો એ પણ સીધી રેખામાં ફેરવાઈ જશે, જેને કારણે પ્રોટીન તેની જૈવિક સક્રિયતા ગુમાવે છે, જેને કારણે તે વિકૃતિકરણ પામ્યું એમ કહેવાશે. ચલો એને ઉદાહરણની વાત કરીએ. દાખલા તરીકે ઈંડું છે તો ઈંડાની અંદર જે પ્રવાહી ઘટક છે એમાં સફેદી જે કહેવાશે એ પ્રોટીનની બનેલી હોય છે. જ્યારે ઈંડાને ઉકાળવામાં આવતું હોય છે ત્યાં તેની અંદર રહેલું જે પ્રોટીન છે એનું તાપમાન વધ્યું માટે એ પ્રોટીનમાં પેલા હાઇડ્રોજન બંધનમાં ખલેલ પહોંચવાને કારણે તેમાં સ્કંદનમાં ફેરવાય છે. સ્કંદન પામે છે, અવક્ષેપન પામે છે, જેથી સફેદીમાં સ્કંદન થઈ જશે, ગંઠાઈ જશે. સાદા શબ્દોમાં કેવો થયો? જેને પ્રોટીનનું વિકૃતિકરણ કહે છે. ફરીથી એકવાર બોલું છું, ઈંડું જે છે એમાં પ્રવાહી ઘટક જે સફેદ હોય તે વાસ્તવમાં એ સફેદી પ્રોટીન છે. હવે જો જ્યારે ઈંડાને પાણીમાં જ્યારે ઉકાળવામાં આવશે ત્યારે એની અંદર રહેલી જે સફેદી છે એનું એ તાપમાનમાં વધારો થવાને કારણે તે સફેદી જે છે એમાં સ્કંદન થાય છે. એ સ્કંદન થવું એ જ કહેવાય છે પ્રોટીનનું વિકૃતિકરણ. ચલો બીજું એક ઉદાહરણ લઈએ છે. દાખલા તરીકે દૂધનું દહીંમાં જે રૂપાંતર થાય છે ત્યારે દૂધમાં રહેલા બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ જે છે એ ઉત્પન્ન થાય છે, જેના કારણે જ તે દહીંમાં રૂપાંતર પામે છે, જેથી સ્વાદમાં એ ખાટું લાગતું હોય છે. તો આમ આ પણ એક પ્રકારનું પ્રોટીનનું વિકૃતિકરણ છે.
તો આમ પ્રોટીન શા માટે વિકૃતિકરણ પામે છે એ આપણે વાત કરી અને હવે છેલ્લે લઈએ છે એમાં જે છે એ આવું એક લખાણ સંબંધિત પ્રશ્નો છે એની વાત ઉપર આવીશું 14.4 છે એમિનો એસિડ સંયોજનોના ગલનબિંદુ અને પાણીમાં દ્રાવ્યતા તેના અનુવર્તી હેલો એસિડ સંયોજનો કરતા વધુ હોય છે સમજાવો હવે હેલો એસિડ સાથે સરખામણી કરવાની છે એમિનો એસિડની ચલો એમિનો એસિડ જે છે એનું બંધારણ આપણે આ ટાઈપનું લખ્યું હતું આ ચલો પછી CH NH2 પછી આ C ડબલ બોન્ડ O OH ચલો જ્યારે જલીય દ્રાવણ બને ત્યારે એમાં આવું થઈ જશે આ CH INH3 પ્લસ અને આ C ડબલ બોન્ડ O માઈનસ એટલે કે જ્વિટર આયન સ્વરૂપમાં ફેરવાય છે જ્વિટર આયન સ્વરૂપ એ દ્વિધ્રુવીય આયન સ્વરૂપ છે જેને કારણે તેમના અણુ વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળો વધુ પ્રબળ હોય છે જેને કારણે તેમના ગલનબિંદુ ઊંચા હોય છે બીજું આવા દ્વિધ્રુવીય આયનને કારણે જ્વિટર આયન સ્વરૂપને કારણે તેઓ પાણીના અણુઓ સાથે પણ હાઇડ્રોજન બંધ બનાવી શકે છે જેને કારણે તેઓ પાણીમાં દ્રાવ્ય હોય છે જ્યારે તેની સાપેક્ષમાં હેલોજન એસિડની વાત કરીએ તો હેલોજન એસિડ જે છે એમાં આંતરાણવીય આકર્ષણ બળો જે છે હોતા નથી કારણ કે ધ્રુવીય નથી તેમજ પાણીના અણુઓ સાથે તેઓ હાઇડ્રોજન બંધન બનાવી શકશે નહીં માટે તેઓ પાણીની અંદર અદ્રાવ્ય હોય છે તો આમ જે એમિનો એસિડ છે એમના ગલનબિંદુ અને પાણીમાં દ્રાવ્યતા એ બંને આવા જ્વિટર આયન સ્વરૂપને કારણે વધુ ઊંચા હોય છે તેમના અનુવર્તી હેલો એસિડ સંયોજનો કરતા ચલો બીજો મુદ્દો છે 14.5 જે છે તે ઈંડાને ઉકાળવાથી તેમાં રહેલું પાણી ક્યાં જાય છે ચલો ઈંડાને જ્યારે પાણીમાં ઉકાળવામાં આવે ત્યારે ઈંડામાં રહેલું પ્રવાહી જે છે એ ક્યાં જાય છે એવો પ્રશ્ન છે તો જ્યારે એને ઉકાળવામાં આવશે ત્યારે અંદર રહેલું જે પ્રોટીન છે એ પ્રોટીનનું તાપમાન વધ્યું કહેવાશે માટે તાપમાન વધતા એમાં રહેલા પ્રોટીનનું સ્કંદન થાય છે વિકૃતિ ઉત્પન્ન થઈ કેમ વિકૃતિ ઉત્પન્ન થઈ તો તાપમાને ભૌતિક ફેરફાર છે જેને કારણે હાઇડ્રોજન બંધન જે હોય એમાં ખલેલ પહોંચે જેને કારણે ગોલીય જે સ્વરૂપ હોય એ ખુલી જશે ખુલ્લા અણુઓ બની જશે એ જ રીતે સર્પિલાકાર જે વિભાગ હોય તો એ પણ સીધો થઈ જશે જેને કારણે એમાં સ્કંદન એટલે કે અવક્ષેપનમાં રૂપાંતર પામે છે હવે જે સ્કંદન અથવા અવક્ષેપન પામેલું છે તેની સપાટી ઉપર પાણીનું અધિશોષણ થાય છે જેને કારણે પાણી અધિશોષણને કારણે દૂર થાય છે તો આ રીતે મિત્રો આપણે નવા મુદ્દાઓ પર આવીએ છીએ ઉત્સેચકો હવે જે સજીવો હોય છે એમાં વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે તેઓ એકબીજા સાથે સમન્વય ધરાવે છે તેના આધારે જીવન જે છે એ શક્ય બને છે તો આ રીતે રાસાયણિક પ્રક્રિયાઓનો એકબીજા સાથે જે સમન્વય થાય છે એનું એક ઉદાહરણ લઈએ દાખલા તરીકે આપણે ખોરાક લઈએ છીએ તો એ ખોરાક જે છે એનું પાચન થાય છે એમાંથી સાદા યોગ્ય અણુઓમાં રૂપાંતર થાય છે જેમનું અવશોષણ થાય છે અને ત્યારબાદ તેમના દહન દ્વારા ઊર્જા પ્રાપ્ત થાય એ ઊર્જા દ્વારા આપણા શરીરના વિવિધ અવયવો કાર્ય કરતા હોય છે તો આ પ્રમાણે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ એકબીજા સાથે સમન્વય ધરાવે છે હવે એ માટે જે જરૂરી રસાયણો છે એવા રસાયણોને
ઉત્સેચકો કહે છે. આમ તો ઉત્સેચકો એ એક પ્રકારના જૈવ રાસાયણિક ઉદ્દીપકો જ છે. એટલે આપણે એવું કહી શકીએ કે જૈવ રાસાયણિક ઉદ્દીપકોને જ ઉત્સેચકો કહે છે. ઉત્સેચકો એ આપણા શરીરની અંદર અતિ મંદ પરિસ્થિતિમાં પણ વિવિધ જે કાર્યો, વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે દ્વારા થાય છે એ વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરી શકે છે. તો આવા જે રસાયણો છે એને આપણે ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. ફરીથી એક વાર બોલું છું, આપણા શરીરમાં અતિ મંદ પરિસ્થિતિમાં પણ વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ જે રસાયણો દ્વારા થતી હોય છે તેમને ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ કહે છે. હવે આવા વિવિધ જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો બધા વર્ણનાત્મક સ્વભાવ ધરાવે છે. એટલે કે કોઈ પણ પ્રક્રિયા માટે કોઈ એક જ ઉત્સેચક એ એને માટે જવાબદાર ગણાશે. દાખલા તરીકે આપણે માલ્ટોઝ લઈએ છીએ, માલ્ટોઝ C12H22O11. આ માલ્ટોઝ છે. આપણે માલ્ટોઝ જે છે એનું જલ વિભાજન કરાવવું છે. તો એ જલ વિભાજન કરાવવા જે ઉત્સેચકનો યુઝ થશે એને કહેવાશે માલ્ટેઝ. માલ્ટેઝ દ્વારા માલ્ટોઝનું જલ વિભાજન થવાથી ગ્લુકોઝના 2 એકમ મળતા હોય છે. આ ગ્લુકોઝ. તો આ રીતે જે તે ઉત્સેચક દ્વારા આ જે તે રાસાયણિક પ્રક્રિયા, જૈવ રાસાયણિક પ્રક્રિયા શક્ય બનતી હોય છે. આ ઉત્સેચક એક વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે. એમ કહી શકીએ ઉત્સેચક એ વર્ણનાત્મક સ્વભાવ ધરાવે છે એમ પણ કહી શકાય. આ માલ્ટેઝ દ્વારા ફક્ત માલ્ટોઝનું જ જલ વિભાજન થઈ શકે, સુક્રોઝનું જલ વિભાજન માલ્ટેઝ દ્વારા થઈ શકે નહીં. સુક્રોઝનું જલ વિભાજન જો કરાવવું હોય તો તે સુક્રેઝ દ્વારા થાય, સુક્રેઝ દ્વારા. એ જ રીતે યુરિયાનું જલ વિભાજન કરાવવા યુરેઝ ની જરૂરિયાત રહેશે. તો આમ જે તે પ્રક્રિયાથી કે પ્રક્રિયા માટે જે તે કોઈ એક ચોક્કસ જૈવ રાસાયણિક ઉદ્દીપક એટલે ઉત્સેચક જરૂરી હોય છે. માટે ઉત્સેચક એ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે. આ બધા ઉત્સેચકો જે છે એમને એક તો તેઓ કયા પ્રક્રિયાથી કે પ્રક્રિયા પર અસર કરે છે તેના આધારે તેમના નામ આપવામાં આવે છે. જેમ કે આ માલ્ટોઝ એ પ્રક્રિયાથી છે, એના ઉપર અસર કરતા જે ઉત્સેચક છે એનું નામ આ માલ્ટોઝ ઉપરથી પડ્યું છે માલ્ટેઝ. તો આમ ઉત્સેચકનું નામકરણ એ કયો પ્રક્રિયાથી છે કે કઈ પ્રક્રિયા થાય છે તેના નામ ઉપરથી જ ઉત્સેચકનું નામ આપવામાં આવતું હોય છે. આ જ રીતે બીજું ઉદાહરણ કહું છું તો જે આગળ મેં કહી દીધું આમ તો કે સુક્રોઝ જે છે એના જલ વિભાજન માટે જે ઉત્સેચક જોઈશે સુક્રેઝ. એ જ રીતે યુરિયાના જલ વિભાજન માટે જરૂરી ઉત્સેચક એને યુરેઝ કહેવાશે. તો આમ પ્રક્રિયાના નામ પરથી એ બધા નામ આપવામાં આવેલા હોય છે. એ જ રીતે કઈ પ્રક્રિયા થાય છે એને આધારે પણ કેટલાક ઉત્સેચકો જે છે એમને ઓળખવામાં આવતા હોય છે. દાખલા તરીકે આપણે કોઈ એક ઉત્સેચક છે એક પ્રક્રિયાર્થીનું ઓક્સિડેશન કરે છે, એ જ ઉત્સેચક બીજા પ્રક્રિયાર્થીનું રિડક્શન પણ કરી શકે છે. તો એ વખતે આ ઉત્સેચક ઓક્સિડેશન તેમજ રિડક્શન બે જુદા જુદા પ્રક્રિયાર્થી હોય પણ એમનું ઓક્સિડેશન રિડક્શન બંને પ્રકારની પ્રક્રિયા કરી શકે. માટે એવા ઉત્સેચકને ઓક્સિડો રિડક્ટેઝ કહે છે. શું કહીશું? ફરીથી બોલું છું, ઓક્સિડો રિડક્ટેઝ કહે છે.
કોઈ એક જ ઉત્સેચક એક પ્રક્રિયાર્થીનું ઓક્સિડેશન કરે છે, બીજા પ્રક્રિયાર્થીનું રિડક્શન પણ કરે છે, માટે તેવા ઉત્સેચકને ઓક્સિડો રિડક્ટેઝ કહે છે. આ બધા ઉત્સેચકના નામમાં છેલ્લે પ્રત્યય આવે છે is, છેલ્લે પ્રત્યય is આવે છે. તો આ રીતે આ બધા ઉત્સેચકોના નામકરણ કરવામાં આવતા હોય છે. હવે આ ઉત્સેચકોની ક્રિયાવિધિ શું છે એની બાબત ઉપર આવીએ છીએ. ચલો એની ક્રિયાવિધિ આમ તો આગળ આપણે આવી ગઈ. એમ કહી શકીએ કે ઉત્સેચકો કેવી રીતે કાર્ય કરે છે એ સમજવા માટે એક તો તાળાકૂચીનો સિદ્ધાંત શરૂઆતમાં એક ચેપ્ટરમાં આવી ગયો, આપણે એના દ્વારા સમજાવી શકાય. જેમ કે જે તે તાળાને ખોલવા માટે તેની જ ચાવી જરૂરી બને છે. જો આપણે અન્ય ચાવી એ તાળામાં નાખીશું તેમ છતાં તાળું ખુલી શકતું નથી. એવું દર્શાવે છે કે જે તે પ્રક્રિયા માટે જે તે ઉત્સેચક બધે જરૂરી બનશે. આમ તે વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે એ એના દ્વારા પણ કહી શકીએ. બીજું, આ જે છે તાળાકૂચીનો સિદ્ધાંત, એ જે બાબત આપણે લીધી, હવે એમાં સવાલ એ થાય કે તો દ્રઢ વસ્તુઓ છે, તાળું પણ દ્રઢ છે, કૂચી એટલે કે ચાવી જે છે એ પણ દ્રઢ વસ્તુ છે, તેમના આકાર બદલી શકે નહીં. હવે ઉત્સેચકોની અંદર ત્યાર પછી જે છે એ નવો એક સિદ્ધાંત રજૂ થયો જેને બંધ બેસતો પ્રેરિત નમૂના તરીકે ઓળખવામાં આવે છે, જે મધ્યવર્તી પ્રક્રિયા દ્વારા નિપજ બનાવે છે. એટલે એમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે પ્રક્રિયાર્થી છે એની સાથે એન્ઝાઇમ E એટલે ઉત્સેચક, પ્રક્રિયાર્થી એટલે સબસ્ટ્રેટ S, આ બે વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે તેમાંથી ES સ્ટાર આવું બનશે, જે મધ્યવર્તી સંયોજન છે. પણ હવે એ ES સ્ટાર જે છે એનું વિઘટન થશે, તેમાંથી પાછો એન્ઝાઇમ E મળે છે અને પ્રોડક્ટ P નિપજ તરીકે મુક્ત થાય છે. તો આમ અહીંયા P એટલે પ્રોડક્ટ એટલે કે નિપજ, આ S એટલે સબસ્ટ્રેટ પ્રક્રિયક, આ E એટલે એન્ઝાઇમ ઉત્સેચક. ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે જોડાય, અહીંયા ES સ્ટાર આવો મધ્યવર્તી સંયોજન બને. એ મધ્યવર્તી જે છે એનું વિઘટન થાય, તેમાંથી એન્ઝાઇમ E પાછો બને અને પ્રોડક્ટ P એટલે કે નિપજ બનશે. આવી પ્રક્રિયાઓ દરમિયાન ઉત્સેચક પ્રક્રિયાને અંતે પાછો મળે છે, માટે પ્રક્રિયા દરમિયાન બહુ જ ઓછી માત્રામાં ઉત્સેચક જે છે એ જરૂરી બનશે. ફરીથી બોલજો, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયા દરમિયાન બહુ જ ઓછી માત્રામાં ઉત્સેચક જરૂરી બનતો હોય છે. હવે જે ઉદ્દીપક છે અને ઉત્સેચક છે, કોઈ એક જ પ્રક્રિયા દ્વારા જે છે એ ઉદ્દીપક દ્વારા પણ થઈ શકતી હોય, એ જ પ્રક્રિયા ઉત્સેચક દ્વારા પણ થઈ શકતી હોય અને નિપજો બંને સરખી જ બનતી હોય, તો એવી પ્રક્રિયાઓ દરમિયાન જે ઉદ્દીપક છે એના દ્વારા થતી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જામાં જેટલા પ્રમાણમાં ઘટાડો થતો હોય છે તેના કરતા ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયામાં સક્રિયકરણ ઊર્જા વધુ માત્રામાં ઘટે છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ છે, સુક્રોઝ છે C12H22OH, જેને હું સુક્રોઝ કહું છું, સુક્રોઝ છે. ચલો એનું એસિડિક જળ વિભાજન કરવામાં આવે છે H2H+ ડેલ્ટા, ત્યારે તેમાંથી C6H12O6
એક બને છે ગ્લુકોઝ, બીજું બને છે C6H12O6, એને કહીશું ફ્રુક્ટોઝ. તો આ રીતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા જે છે, સક્રિયકરણ ઊર્જા, એક્ટિવેશન એનર્જી જેને કહેવાશે, EA નું મૂલ્ય જે છે એ એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઊર્જા, તો એનું મૂલ્ય જે છે એ 6.22 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. જો તેને બદલે આપણે આ જ પ્રક્રિયા સુક્રેઝ ઉત્સેચક દ્વારા કરાવીએ, ચલો આ જ પ્રક્રિયા છે એટલે કે જલ વિભાજન જ છે, પણ ઉત્સેચક તરીકે અહીંયા સુક્રેઝ, બરોબર યાદ રાખીશું, સુક્રેઝ. આ જે છે સુક્રોઝ છે પ્રક્રિયાથી, જ્યારે આ ઉત્સેચક છે એનું નામ છે સુક્રેઝ, એના દ્વારા જલ વિભાજનથી પણ C6H12O6 ગ્લુકોઝ જ બને અને બીજું બનશે ફ્રુક્ટોઝ, બંને બનશે, ગ્લુકોઝ બીજું પણ C6H12O6 એટલે કે ફ્રુક્ટોઝ. પણ આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા જે છે એ સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય એ 2.15 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. 2.15 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. તો આ બંને વેલ્યુ આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે જ્યારે ઉદ્દીપક, એસિડ ઉદ્દીપકની હાજરીમાં જલ વિભાજન કરાવીએ છીએ ત્યારે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય 6.22 છે. એટલે કે સક્રિયકરણ ઊર્જા જે છે એમાં જે છે એ આ વેલ્યુ કરતા વધુ છે. એટલે અર્થ એવો થયો કે સક્રિયકરણ ઊર્જામાં ઓછી માત્રામાં ઘટાડો થયો છે. પણ જો ઉત્સેચક તરીકે આ સુક્રેઝ લઈએ અને જલ વિભાજન કરાવીએ છે તો એમાંથી સક્રિયકરણ ઊર્જા 2.15 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે, જે આના કરતા ઓછું મૂલ્ય છે. એટલે અર્થ એવો થયો કે ઉત્સેચકની હાજરી હોય ત્યારે સક્રિયકરણ ઊર્જાના મૂલ્યમાં, એની માત્રામાં ઘટાડો વધુ પ્રમાણમાં થાય છે. જે ઉદ્દીપક ઘટાડો કરી શકે એના કરતા પણ ઉત્સેચક સક્રિયકરણ ઊર્જામાં વધુ પ્રમાણમાં ઘટાડો કરે છે, જેને કારણે જેમ સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ઓછું હોય તેમ પ્રક્રિયા વધુ સરળતાથી થવાથી પ્રક્રિયા વેગ વધે છે. એટલે એનો અર્થ એવો થયો કે આપણે સમાન માત્રામાં જો સરખામણી કરીએ તો હંમેશા જે પ્રક્રિયા ઉદ્દીપક તેમજ ઉત્સેચક બંને દ્વારા થઈ શકતી હોય તો તેવી પ્રક્રિયાઓમાં ઉત્સેચક દ્વારા પ્રક્રિયા વધુ સરળતાથી થશે. તો આ રીતે મિત્રો ઉત્સેચકો એ આપણને ખૂબ જ ઉપયોગી છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે ખૂબ ઝડપથી થવા માટે ઉત્સેચકો જવાબદાર હોય છે એવું આપણે આમાં કહીશું. આ ઉદાહરણ એવું બતાવે છે કે વધુ સરળતાથી પ્રક્રિયાઓ કરાવી શકે. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ.